જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાનો છે બાજરીનો રોટલો। ઘણાને એવી તકલીફ પડતી હોય છે કે બાજરીનો રોટલો બનાવતા બનાવતા તેની દાળ તૂટી જતી હોય છે। તો આજે હું તમને બતાવું છું કે કઈ રીતે સારો અને સરળ રીતે બાજરીનો રોટલો બને છે। સૌપ્રથમ આપણે બાજરીનો લોટ લઈ તેને ઝીણી ચારણીથી ચાળી લેવાનો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। બાજરીનો રોટલો કરવો ખૂબ જ સહેલો છે। પછી મીઠું આપણે એડ કરીને લોટને હલાવી દઈશું અને જરૂરિયાત મુજબ પાણી નાખતું જવાનું છે। પાણી એ રીતે નાખવાનું કે લોટ બહુ ઢીલો પણ ના રહે અને કઠણ પણ ના રહે। તમે જોઈ શકો છો કે હાથથી હું લોટ દબાવું છું તો લોટ બરોબર ઢીલો પણ નથી અને કડક પણ નથી। જો પાણી નાખી અને આ રીતે લોટને કરવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે। લોટને આ રીતે મસળવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે। પછી આપણે જે લોટ બનાવ્યો છે તેને એક સરસ મજાનો લુવા આકાર આપવાનો છે, એટલે કે ગોળ બનાવી દેવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ કેટલો સોફ્ટ છે। પછી આપણે તેનો લુવો બનાવવાનો છે, એટલે કે ગુંડલું બનાવવાનું છે। તમે જોજો કઈ રીતે બને છે। કિનારી છે એને આ રીતે એક હાથથી દબાવતું જવાનું છે અને બીજા હાથના અંગૂઠાથી દબાવવાનું છે, એટલે આપણી ધાર છે એને સરસ શેપ મળે અને સરસ પાતળી બને। આ રીતે સરસ મજાનો એનું લોવ બનાવી દેવાનું છે। તમને દેખાય છે બધાને। પછી હલકા હાથે બંને હાથે આ જે આપણે લોવ બનાવ્યું છે તેને દબાવતું જવાનું છે, એટલે કે રોટલાને ટીપવાનો છે। તમે જોઈ શકો છો કે આપણો જે રોટલો છે એ સરસ મજાનો ટીપાઈ ગયો છે। ટીપવામાં એ ધ્યાન રાખવાનું કે તેની ધાર તૂટવી જોઈએ નહીં। આપણે તાવડી ગરમ કરવા મૂકી દીધી હતી ગેસ પર। હવે એમાં આપણે રોટલો બનાવ્યો છે તે નાખી દઈશું। 2 થી 3 મિનિટમાં એક બાજુ રોટલો સરસ મજાનો શેકાઈ જાય છે। રોટલાને બહુ ચડવા દેવાનો નથી, નહીંતર રોટલો કડક થઈ જાય છે। આ બાજુ થોડો રોટલો શેકાઈ ગયો છે, આપણે તેને પલટી દઈશું। જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ મજાનો રોટલો શેકાઈ ગયો છે। આ રીતે રોટલાને દબાવીશું તો રોટલો સરસ મજાનો ફૂલી જાય છે અને કૂણો બને છે। તો તૈયાર છે સરસ મજાનો આપણો રોટલો। બાજરીના રોટલા ઉપર ઘી લગાવીએ તો તે ખૂબ જ સરસ મીઠો લાગે છે અને ખાવાની ખૂબ મજા આવે છે। રોટલા પર ઘી લગાવીને ખાવાની પણ મજા આવે છે અને રોટલાને ઘી ગોળ સાથે પણ ખાવાની મજા આવે છે। તો તમને જે અનુકૂળ લાગે તેની સાથે તમે બાજરીનો રોટલો ખાઈ શકો છો। જો તમને મારી આ ચેનલ ગમતી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।